કેશોદની પાટક સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે કેશોદની સુપ્રસિદ્ધ પાટક સ્કૂલમાં ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। સમગ્ર કાર્યક્રમ જ્ઞાન અને ઉત્સાહ અને વૈજ્ઞાનિક ચેતનાથી ઓતપ્રોત રહ્યો હતો। ભૌતિક જગતની દરેક શોધખોળ વિજ્ઞાનના માધ્યમથી જ શક્ય બને છે। ખોરાક, પોશાક, તબીબી ક્ષેત્રે, વાહન વ્યવહાર અને કોમ્યુનિકેશન સહિત જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની ક્રાંતિએ માનવ જીવનને અદ્ભુત સુખ સમૃદ્ધિ આપી છે। વિજ્ઞાન માત્ર એક વિષય નથી, પરંતુ વિચારવાની દ્રષ્ટિ છે। તે માત્ર ચોક્કસ અને ટોકથી ગણાવી શકાતું નથી, પરંતુ પ્રયોગ અને અનુભવો દ્વારા સાચી સમજ વિકસે છે। વિજ્ઞાન મેળો માત્ર પ્રદર્શન નહોતો, પરંતુ બાળકોની કુતૂહલતા અને કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા અને મહેનતનું પ્રતિબંધ હતો। દરેક કૃતિમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા હતા। પ્રદર્શનમાં લોઅર પ્રાથમિક અને અપર પ્રાથમિક એમ બે વિભાગમાંથી કુલ આશરે 90 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। કાર્યક્રમનો શુભ આરંભ દીપ પ્રાગટ્ય અને રિબિન કટિંગથી કરવામાં આવ્યો હતો। શાળાના સંચાલક સમીરભાઈ કણસાગરા તથા સ્વાતિબેન કણસાગરાના આગવા માર્ગદર્શન સાથે સમગ્ર સ્ટાફ મિત્રોના ઉત્સાહ અને માર્ગદર્શનથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। જેકે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, હું ડોક્ટર દીપા પાછાણી કેશોદ ભાણવડિયા હોસ્પિટલમાં એઝ અ ફિઝિશિયન પ્રેક્ટિસ કરું છું। આજરોજ 28 ફેબ્રુઆરીના પાઠક સ્કૂલમાં એક સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। બહુ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। છોકરાઓએ બહુ જ સરસ બધા પ્રયોગો સરસ રીતે પ્રેઝન્ટ કરેલા છે અને બહુ જ સરસ અને બહુ સફળ એક સાયન્સ ફેર છે આ, જેમાં ભાગ લેવાની ખૂબ જ મજા આવી છે। આમ તો બધા જ પ્રોજેક્ટ બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરેલા છે। ખાસ તો જે અમારા મેડિકલ ફિલ્ડને રિલેટેડ પ્રોજેક્ટ્સ છે એ બધા બહુ સારા છે। જે વિજ્ઞાનને રિલેટેડ જે પ્રોજેક્ટ્સ છે, સાયન્સને રિલેટેડ, એ પણ બહુ સારી રીતે પ્રેઝન્ટ કરેલા છે, કે જે બહુ સરસ રીતે છોકરાઓએ ગોઠવેલા છે અને કરેલા છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। માય સેલ્ફ સમીર કણસાગરા। આજ રોજ સાયન્સ ફેર, સાયન્સ ડે નિમિત્તે અમારા પાઠક સ્કૂલ ખાતે સાયન્સ ફેરનું આયોજન કરેલું છે પ્રાઇમરીના બાળકોનું। અદ્ભુત બાળકો દ્વારા વિવિધ બાળકો દ્વારા પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે અને બધા જ બાળકોએ ઉત્સાહપૂર્વક ખૂબ જ ભાગ લીધેલો છે। અને આ વિજ્ઞાન પ્રદર્શન આજ રોજ અમે શનિવારના સ્કૂલ ખાતે રાખેલું છે। એમની અંદર બધા જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે અને કંઈક નવું જાણવા મળે, વિજ્ઞાનની નજીક બાળક જઈ શકે, એના માટેનો આ સંકલ્પ અમારા કેમ્પસ ડાયરેક્ટર સ્વાતિ મેડમ કણસાગરા અને સાયન્સના ટીચર ધાર્મિક સર દ્વારા અને સમગ્ર સ્ટાફ દ્વારા આ આયોજન કરવામાં આવેલું હતું। અને ખૂબ જ અમને આ તકે કેશોદ નગરના જનો અને અમારા વાલીશ્રીઓ અને આ મુલાકાત, વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી છે અને બાળકોને બહુ જ એપ્રિશિએટ કર્યા છે। આ તકે હું બધા જ વાલીશ્રીઓનો, કેશોદના નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।